નમસ્કાર મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો શું કરવું પડશે? વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ. કદાચ તમારો જવાબ વિવિધ પ્રક્રિયાઓ હશે, પણ એનો વાસ્તવિક જવાબ શું થશે? વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ. આમ દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવે છે, એટલે દરેક સજીવ શું કરે છે? વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ. અને આ વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ કરવા માટે સજીવને શેની જરૂર પડશે? શક્તિની જરૂર પડે. અને મિત્રો, તમે બધા જ જાણો છો કે સજીવને આ શક્તિ ક્યાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. હવે તમે યાદ કરો કે ભાઈ આ ચયાપચયની પ્રક્રિયા તો ક્યાં થાય? આ ચયાપચયની પ્રક્રિયા તો છે ને મિત્રો, કોષમાં થાય છે. સજીવના કોષમાં આ ચયાપચયની પ્રક્રિયા થાય છે. એનો મતલબ કે ખોરાકની શક્તિની જરૂર સજીવને ક્યાં પડે છે? આ કોષમાં. એટલે ખોરાક ક્યાં લઈ જવો પડે? કોષને આપવો પડે. એટલે આપણે જો વિવિધ ચયાપચયની પ્રક્રિયાઓ કરવી હોય તો આપણે કોષોને, દરેક કોષોને શક્તિ આપવી પડશે. દરેક કોષોને ખોરાક આપવો પડશે. શું આપણે કોષોને ખોરાક આપીએ છીએ? તમે જમવા બેઠા હોય ત્યારે કોષોને ખવડાવો છો? એ ખોરાક કોષોમાં નાખો છો? તમે દાળ હોય એની ડોલ ભરીને સીધી માથે રેડી દો છો કે ભાઈ દરેક કોષોમાં દાળ જતી રહે? ભાખરી રોટલીની નામ દરેક કોષોને ખવડાવો છો? લેખા લેખા લેખા, માથામાં ખા, હાથમાં ખા, એવું કરો છો? ના. આપણે તો ખોરાક ક્યાં નાખીએ છીએ? આપણા પાચન માર્ગમાં. કેમ કે આપણે જે ખોરાક લઈએ છીએ ને એ તો મોટા કદનો છે, જટિલ છે અને કોષોમાં ડાયરેક્ટ સીધો પ્રવેશી ન શકે. એટલે આપણે શું કરીએ છીએ? એને પાચન માર્ગમાં નાખીએ છીએ. અને આ પાચન માર્ગ શું કરે છે? એ જટિલ મોટા કદના ખોરાકને એકદમ સરળ અને કોષોમાં પ્રવેશી શકે એવા સ્વરૂપમાં રૂપાંતર કરે. એટલે પાચનના અંતે આપણા પાચન માર્ગમાં ખોરાક એકદમ સરળ સ્વરૂપમાં કોષોમાં પ્રવેશી શકે એવા સ્વરૂપમાં ફેરવાય છે. અને પછી આપણા પાચન માર્ગમાંથી આ ખોરાક ક્યાં આવશે? કોષમાં આવશે. ખોરાક એટલે પોષક દ્રવ્ય. કોષમાં આવશે. તો ચલો, તમે કોષને ખોરાક આપી દીધો. શું કોષને ખાલી ખોરાક મળી જાય તો શક્તિ પેદા થઈ જશે? ના. ફક્ત ખોરાક મળવાથી કોષમાં શક્તિ પેદા થતી નથી. જ્યાં સુધી આ ખોરાકનું ઓક્સિડેશન નહીં થાય ને ત્યાં સુધી શક્તિ પેદા નહીં થાય. તો એનો મતલબ એમ થયો કે હવે આપણે દરેક કોષને ઓક્સિજન આપવો પડશે. કેવી રીતના આપીશું? શ્વાસોશ્વાસથી. આપણે છેલ્લે જોયું કે ભાઈ આપણે શ્વાસોશ્વાસ કરીએ, શ્વાસ લઈએ એટલે ઓક્સિજન ક્યાં આવશે? આપણા ફેફસા સુધી. અને ફેફસામાં રહેલો ઓક્સિજન ક્યાં પહોંચાડવાનો છે? દરેક કોષ સુધી વહન પામે, ખોરાકનું ઓક્સિડેશન થાય, આપણને શક્તિ મળે. આ કોષમાં ચયાપચયની પ્રક્રિયાના અંતે આ કોષમાં જ્યારે ચયાપચયની પ્રક્રિયા થાય એના અંતે આમાં ઉત્સર્ગ દ્રવ્યો પણ સર્જાય છે. CO2 છે, નકામા દ્રવ્યો છે, એ પણ સર્જાય છે. તો કોષમાં જે ઉત્સર્ગ દ્રવ્યો સર્જાયા એનું બહાર વહન કરવું પણ જરૂરી છે, એનો શરીરની બહાર નિકાલ કરવો પણ જરૂરી છે. તો હવે પ્રશ્ન કે ભાઈ આપણા પાચન માર્ગમાંથી કે શ્વસન માર્ગમાંથી આ જે પોષક દ્રવ્ય અને ઓક્સિજન છે એ કોષો સુધી કેવી રીતે વહન પામતા હશે? બીજું, કોષોમાં જે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, વિષારી પદાર્થો જે સર્જાય છે એ વાતાવરણ સુધી શરીરની બહાર કેવી રીતે વહન પામતા હશે? એના માટે જુદા જુદા પ્રાણીઓની અંદર જુદી જુદી વ્યવસ્થા હોય છે. દાખલા તરીકે સછિદ્રા અને કોષ્ટાંતરી જેવા પ્રાણીઓ છે ને એમાં એકદમ સરળ પ્રકારનું આયોજન છે. દાખલા તરીકે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ હોય, હાઇડ્રા જેવા, તો એના શરીરની અંદર આવું પોલાણ હોય છે, દેહગુહા. હા, હાઇડ્રા જેવા પ્રાણી છે કોષ્ટાંતરી સમુદાયના. તેમાં શું થશે? આ દેહ ગુહા દ્વારા આસપાસ રહેલું પાણી અંદર આવશે અને દ્રવ્યનું વહન અને અવરજવર થશે. એટલે સછિદ્રા અને કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓમાં આ જે O2, CO2, પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્ય વગેરેના વહનની પ્રક્રિયા આ શરીરમાં રહેલ પોલાણ દ્વારા, દેહ ગુહા દ્વારા થાય છે. પણ ઉચ્ચ કક્ષાના જટિલ પ્રકારના આપણા જેવા પ્રાણીઓ છે એમાં O2, CO2ની આપ-લે કરવા માટે, પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્યનું વહન કરવા માટે શાની જરૂર પડશે? જાણો છો?
રુધિર અને લસિકા જેવા પ્રવાહીની જરૂર પડશે અને એટલે જ આપણા શરીરમાં પરિવહન તંત્ર છે. આ પરિવહન તંત્ર શું કરે? પાચન માર્ગમાં જે ખોરાક છે ને, પાચિત ખોરાક, એને આ પરિવહન તંત્ર કોષો સુધી લઈ જાય. શ્વસન માર્ગમાં જે ઓક્સિજન આવ્યો ને એને કોષો સુધી લઈ જાય. કોષોમાં જે ઉત્સર્ગ દ્રવ્ય વગેરે સર્જાયા એને વાતાવરણ સુધી લઈ જાય. અને એટલે જ આપણા જેવા જટિલ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમાં આ બધા દ્રવ્યોનું વહન કરવા માટે લસિકા અને રુધિર જેવા પ્રવાહી આવેલા છે, જેને આપણે દેહ જળ કહીએ છીએ. તો ચાલો મિત્રો, આ રુધિર અને લસિકા આપણા શરીરમાં કેવી રીતે આ બધા દ્રવ્યોનું વહન કરાવે આપણે એનો પરિચય આપીએ. માટે જ આને પરિવહન તંત્ર કહેવાય છે. ચાલો આપણે સૌથી પહેલી શરૂઆત રુધિર પરિવહન તંત્રથી કરીએ. હવે રુધિર શું છે તમે બધા જાણો છો કે ભાઈ આપણા બધાના શરીરમાં રુધિર રહેલું છે. આપણા વજનના 8% જેટલું તો રુધિર છે આપણા શરીરમાં. આપણા શરીરનું જે કુલ વજન છે ને એમાંથી 8% જેટલું તો આપણી અંદર રુધિર રહેલું છે. પુખ્ત પુરુષની અંદર લગભગ 5 થી 6 લીટર રુધિર હોય અને સ્ત્રીની અંદર 4 થી 5 લીટર રુધિર હોય છે. આ ફરક છે સ્ત્રી પુરુષમાં. અને રુધિર વિશે તો તમે બધા જ જાણો છો મિત્રો. રુધિર શું છે? રુધિર એ વિશિષ્ટ પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે જે 2 ભાગની બનેલી છે. સંયોજક પેશી છે એટલે 2 ભાગ હોય, એક આધારક અને બીજું કોષો. એટલે આ રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. એમાં પણ 2 ભાગ છે, આધારક, પ્રવાહી આધારક, અને બીજો ભાગ છે કોષો. આ જે પ્રવાહી આધારક છે એને આપણે રુધિર રસથી ઓળખીશું. આ રુધિર રસ. અને જે કોષો છે એને રુધિર કોષોથી આપણે ઓળખીશું. રુધિર કોષો અથવા તો પછી એને ફોર્મ એલિમેન્ટ્સ, સંગઠિત સંરચનાઓ કહેવાય છે. આમ આપણા શરીરમાં રહેલી રુધિર પ્રવાહી સંયોજક પેશી 2 ભાગની બનેલી છે. કયા 2 ભાગ? એક રુધિર રસ અને બીજું ફોર્મ એલિમેન્ટ્સ એટલે કે રુધિર કોષો. એમાંથી આ રુધિર રસ આપણા રુધિરનો 55% ભાગ બનાવે છે, જ્યારે આ ફોર્મ એલિમેન્ટ્સ રુધિર કોષો એ આપણા રુધિરનો 45% ભાગ બનાવે છે. આ રુધિર રસ વધારે છે, 55% જેટલો. કેવો હોય આ રુધિર રસ? અલગથી તમને ટૂંક નોંધ સ્વરૂપે પણ પૂછાય. રુધિર રસ એ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. ભલે આપણું રુધિર લાલ રહ્યું પણ આપણો રુધિર રસ છે ને એ પીળા રંગનો છે. ક્યારેક તમે સફેદ શર્ટ પહેર્યો હોય, સફેદ વસ્ત્રો પહેર્યા હોય અને તમને ક્યાંક ઈજા થઈને લોહી નીકળ્યું હોય તો તમે જુઓ, જ્યારે ઈજા થાય ત્યારે એ સમયે એ સફેદ શર્ટ ઉપર લાલ રંગનો ડાઘો પડી જાય. પણ થોડા સમય થાય, પસાર થઈ જાય, ખાલી પાણીથી ધોઈ નાખો તો એ લાલ રંગનો ડાઘો છે ને એ પીળાશ પડતો થઈ જાય. આછો લાલ જેવો પણ આછો પીળા જેવો દેખાય તમને. કારણ શું? તમે એને સાફ કરો છો, સફાઈ કરો છો એટલે એમાં રહેલા જે આ સંગઠિત સંરચનાઓ, ફોર્મ એલિમેન્ટ્સ, એમાં ઘટકો, કોષ વગેરે નીકળી જાય. ખાલી શું ચોટેલું રહે? રુધિરરસ. અને રુધિરરસ કેવું છે? આછા પીળા રંગનું. એટલે તમને એકદમ લાલ નહીં દેખાય, પીળાશ પડતો લાલ ડાઘો દેખાશે. એનું કારણ આ છે. એટલે રુધિરરસ એ આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. અને એના બંધારણમાં શું હોય? પ્રશ્ન સ્વરૂપે પૂછાય. રુધિરરસના બંધારણમાં ખાસ યાદ રાખજો મિત્રો, MCQમાં પણ આવે, 90 થી 92% પાણી હોય છે, 7 થી 8% પ્રોટીન, 0.9% ખનિજ તત્વો આયનો, 0.1% કાર્બનિક દ્રવ્યો અને આ ઉપરાંત રુધિર રસમાં રુધિર જામી જવા માટેના કારકો આવેલા છે. આજે 90 થી 92% પાણી સૌથી વધારે રુધિર રસમાં જોવા મળે અને આજે 7 થી 8% પ્રોટીન છે ને એમાં મુખ્યત્વે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સનો સમાવેશ થાય છે. એના સિવાયના પણ પ્રોટીન છે પણ મુખ્યત્વે આ 3 પ્રોટીન આવેલા છે. કયા 3 પ્રોટીન? ફાઇબ્રિનોજન્સ, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ. આ ત્રણેયના કાર્ય પણ અલગ અલગ છે અને ખૂબ જ અગત્યના છે, તમને પરીક્ષામાં પણ પૂછાય. ફાઇબ્રિનોજન એ શું કામ કરે? રુધિર ગંઠાવા માટે, જામી જવા માટે જવાબદાર છે. અને આ જે ગ્લોબ્યુલિન્સ છે ને એ તો મુખ્યત્વે આપણા શરીરના રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલ છે. આપણા શરીરમાં રોગ પ્રતિકારક તંત્રમાં એન્ટીબોડી હોય. તમે હવે બધા જ જાણો છો એ એન્ટીબોડી છે ને એ ઇમ્યુનોગ્લોબ્યુલિનનું બનેલું છે. એમાં ગ્લોબ્યુલિન્સ હોય.
એટલે આપણા પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલ આ મુખ્ય પ્રોટીન્સ છે ગ્લોબ્યુલિન્સ. આલ્બ્યુમિન્સ એ આપણા શરીરમાં આશ્રુતિની જાળવણી કરે છે, પીએચ બફરિંગની જાળવણી કરે છે. આ આલ્બ્યુમિન્સ તમને કાર્ય પણ પૂછાય. આ 7 થી 8% પ્રોટીન છે. એમાં રહેલા મુખ્ય 3 પ્રોટીન આપણે જણાવ્યા, ફાઇબ્રિનોજન્સ, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન. હવે જે 0.9% ખનિજ આયનો આપણા રુધિરમાં રહેલા છે ને, એમાં બંને પ્રકારના આયનો છે. ધન આયનો પણ છે અને ઋણ આયનો પણ છે. ધન આયનોમાં મુખ્યત્વે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સમાવેશ થાય, જ્યારે ઋણ આયનની અંદર બાયકાર્બોનેટ, ક્લોરિન, PO4 ફોસ્ફેટ આયનોનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય આપણા શરીરની સંક્રમણ અવસ્થા અનુસાર થોડા ઘણા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો પણ રહેલા છે, જેમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ આ બધું પણ રુધિરની અંદર જોવા મળે છે. આ બધા ઉપરાંત આપણા રુધિરની અંદર રુધિર જામી જવા માટેના કારકો રહેલા છે, પણ નિષ્ક્રિય હોય. નતર તો આપણું શરીરમાં રુધિર ફરતું એ જામી જાય, નથી જામતું, કેમ કે આપણા રુધિરની અંદર આ રુધિર રસમાં રુધિર જામી જવા માટેના, ગંઠાઈ જવા માટેના કારકો તો છે, પણ એ કારકો કેવા છે? નિષ્ક્રિય છે. ભૂલતા નહીં, આવા નિષ્ક્રિય કારકો છે. અને જો આપણે આ રુધિર રસમાંથી આ ગંઠાઈ જવા માટેના કારકો કાઢી નાખીએ ને, તો બાકીનો જે રુધિર રસ રહ્યો ને એને સીરમ કહેવાય છે. વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાય. ગંઠા માટેના કારકો સિવાયનો રુધિર રસ એને શું કહેવાશે? સીરમ કહેવાશે. તો આ આપણે આપણા રુધિર રસનું બંધારણ એકદમ ટૂંકમાં જોયું, ખૂબ જ નાનો પરિચય આપ્યો છે તમારા સિલેબસ પ્રમાણે, બાકી આ બહુ ડિટેલમાં આવે છે. તો આ પહેલો ભાગ રુધિર પ્રવાહી સંયોજક પેશીનો રુધિર રસ. 55% ભાગ રુધિર રસનો બનેલો છે, જે આછા પીળા રંગનું સ્નિગ્ધ ચીકણું પ્રવાહી છે, જેના બંધારણમાં 90 થી 92% પાણી, 7 થી 8% પ્રોટીન, 0.9% ખનિજ આયનો, 0.1% કાર્બનિક દ્રવ્યો અને રુધિર જામી જવા માટેના કારકો હોય. પ્રોટીનની અંદર ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ, આલ્બ્યુમિન્સનો સમાવેશ થાય. ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવા માટે જવાબદાર છે. ગ્લોબ્યુલિન મુખ્યત્વે આપણા પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલ છે, એન્ટીબોડી બનાવે છે. આલ્બ્યુમિન આશ્રુતિ નિયમન સાથે સંકળાયેલ છે. ધન અને ઋણાયન બંને રુધિર રસમાં રહેલા છે. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ધન આયનો, બાયકાર્બોનેટ, ક્લોરિન અને ફોસ્ફેટ જેવા ઋણ આયનો પણ રહેલા છે. કાર્બનિક દ્રવ્યો આપણા શરીરની સંક્રમણ અવસ્થા પ્રમાણે બદલાતા રહેતા હોય છે. ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે જોવા મળશે. જો તમે આ આખા રુધિર રસમાંથી આ રુધિર જામી જવા માટેના કારકો કાઢી નાખો, તો એના સિવાયનો બાકીનો જે રુધિર રસ છે આટલો, એને આપણે સીરમ કહીશું. તો અહીંયા આપણે રુધિરનો પહેલો ભાગ 55% જે વધારે ભાગ છે એવા રુધિર રસની વાત કરી. હવે આપણે બીજો ભાગ જોઈશું, રુધિર કોષો, ફોર્મ એલિમેન્ટ, સંગઠિત સંરચનાઓ, જે રુધિરનો 45% ભાગ રોકે છે. ચાલો કેવું હોય આપણે પરિચય આપીએ. એમાં શેનો સમાવેશ થાય? પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. રુધિર કોષો અથવા તો ફોર્મ એલિમેન્ટ્સ અથવા તો સંગઠિત સંરચનાઓ જે રુધિરનો 45% ભાગ બનાવે છે, એમાં શેનો સમાવેશ થાય? એમાં મુખ્યત્વે એરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ અને પ્લેટલેટ્સનો સમાવેશ થાય. બીજા શબ્દમાં આ એરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ અને પ્લેટલેટ્સને સંયુક્ત રીતે આપણે શું કહીશું? ફોર્મ એલિમેન્ટ્સ કહીશું. MCQમાં પણ આવે. તમને પ્રશ્ન એમ થાય કે આ એરિથ્રોસાઇટ્સ શું છે, લ્યુકોસાઇટ્સ શું છે અને પ્લેટલેટ્સ કોને કહેવાય? આપણે એના ગુજરાતી નામનો પરિચય આપીએ. એરિથ્રોસાઇટ્સ એટલે રક્તકણ, લ્યુકોસાઇટ્સ એટલે શ્વેતકણ અને પ્લેટલેટ્સ એટલે ત્રાગકણ. તમે આ ત્રણેયથી પરિચિત છો. તમે આ રીતે બોલો છો, આ રક્તકણ, આ શ્વેતકણ અને આ ત્રાગકણ, તમે આને ઓળખો છો. ચાલો આપણે એમાં સૌથી પહેલાં એરિથ્રોસાઇટ્સ રક્તકણ વિશે માહિતી આપીશું. એવું કહેવાય છે કે આ જે બધા રુધિર કોષો છે ને, એમાં સૌથી વધારે કયા રુધિર કોષો આવેલા છે? પ્રશ્ન સ્વરૂપે પૂછાય. એરિથ્રોસાઇટ્સ રક્તકણ. અથવા તો એવો પ્રશ્ન પણ પૂછાય, કયા ફોર્મ એલિમેન્ટ્સ સૌથી વધારે જોવા મળે છે? એરિથ્રોસાઇટ રક્તકણ. અને આ રક્તકણને તમે બીજા નામથી ઓળખો છો RBC, રેડ બ્લડ સેલ્સ.
અથવા તો રેડ બ્લડ કોર્પ્યુસ્કલ્સ એવું એને કહેવાય છે. એરિથ્રોસાઇટ રુધિરમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનું પ્રમાણ કેટલું હોય જાણો છો? 1 ઘન મિલીમીટરમાં લગભગ 5 થી 5.5 મિલિયન રક્તકણો રહેલા છે. 1 ઘન મિલીમીટર રુધિર લો ને તો એની અંદર 5 થી 5.5 મિલિયન રક્તકણો રહેલા હોય છે. હા, સ્ત્રી પુરુષમાં ફરક પાછો. પુરુષમાં 5.5 મિલિયન રક્તકણ હોય તો સ્ત્રીમાં 4.8 મિલિયન ઓછા રક્તકણ હોય છે. અને આ રક્તકણની સંખ્યા તમે ગણી શકો શેની મદદથી જાણો છો? હિમોસાઇટોમીટર નામના સાધનની મદદથી. આ એક મોટી ખાનાવાળી સ્લાઇડ આવે છે જેને હિમોસાઇટોમીટર કહેવાય છે. એમાં તમે રુધિર નાખીને એમાં રહેલા રક્તકણોની સંખ્યા ગણી શકો છો. આ જે રક્તકણોની સંખ્યા છે ને એમાં ફેરફાર થાય ને તો એના કારણે આપણા શરીરમાં જુદી જુદી રોગગ્રસ્ત પરિસ્થિતિ સર્જાય. માન લો કે આ આરબીસીનું પ્રમાણ ઘટી જાય, એનું કાઉન્ટ ઘટી જાય તો એનિમિયા રોગ થઈ શકે છે. અને આરબીસીનું પ્રમાણ વધી જાય, એનું કાઉન્ટ વધી જાય તો પોલિસાયથેમિયા નામનો રોગ થઈ શકે છે. આ જે રક્તકણો છે એનું નિર્માણ પુખ્ત વ્યક્તિની અંદર લાલ અસ્થિ મજ્જામાંથી થાય છે. જો કોની અંદર? પુખ્ત વ્યક્તિમાં લાલ અસ્થિ મજ્જામાંથી આ રક્તકણો ઉત્પન્ન થાય છે. પણ જો ગર્ભ અવસ્થા હોય, ભ્રૂણ અવસ્થા હોય, ગર્ભનું જે બાળક છે એમાં રક્તકણો યકૃત અને બરોડમાંથી ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, MCQમાં પણ પૂછાય. આ રક્તકણો કેવા દેખાય આપણને માઇક્રોસ્કોપમાં? જો તમે માઇક્રોસ્કોપમાં સસ્તન પ્રાણીના રક્તકણ જોશો ને તો તમને આવા દેખાશે. દ્વિઅંતર ગોળાકાર ડંબેલ આકારના છે. દ્વિઅંતર ગોળાકાર આવું ડંબેલ આકારનું છે. અને સસ્તન પ્રાણીનો આ જે રક્તકણ છે ને દ્વિઅંતર ગોળાકાર, એમાં કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર વિહીન. કોષ કેન્દ્ર વિહીન છે. હા, સસ્તન પ્રાણી સિવાયના કોઈ પ્રાણી લેશો અને એનો રક્તકણ માઇક્રોસ્કોપમાં જોશો તો એ આવો દ્વિબહિર્ગોળાકાર હશે. અંડાકાર એવું પણ આપણે કહી શકીએ. અંડાકાર, દ્વિબહિર્ગોળાકાર, અને એમાં કોષ કેન્દ્ર હોય છે. આ ફરક. બીજો ઘણો તફાવત છે પણ આટલું આપણે યાદ રાખીશું. જો તમે સસ્તન પ્રાણીનો રક્તકણ લેશો ને તો એ આવો દ્વિઅંતર ગોળાકાર હશે, ડંબેલ આકારનો, અને એમાં કોષ કેન્દ્ર નહીં હોય. પણ સસ્તન સિવાયના પ્રાણીનો રક્તકણ લેશો ને તો આવો દ્વિબહિર્ગોળાકાર અંડાકાર હશે અને એમાં કોષ કેન્દ્ર હોય. બીજી એક બાબત, સસ્તન પ્રાણીના રક્તકણમાં કોષ કેન્દ્ર પણ નથી, કણાભસૂત્ર પણ નથી અને અંતઃકોષરસ જાળ પણ નથી. ખાસ યાદ રાખજો, MCQમાં આવી શકે છે. ફરી એકવાર, સસ્તન પ્રાણીનું જે રક્તકણ છે દ્વિઅંતર ગોળાકાર છે, એમાં કોષ કેન્દ્ર નથી, અંતઃકોષરસ જાળ નથી અને કણાભસૂત્ર પણ નથી. બીજી એક અગત્યની બાબત, આપણું જે રક્તકણ છે ને એમાં અજારક શ્વસન થાય છે, કેમ કે કણાભસૂત્ર જ નથી. પ્રશ્ન પૂછાય કે ભાઈ આપણા રક્તકણમાં કેવું શ્વસન થાય? અજારક શ્વસન થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય. આ એક અગત્યની બાબત તમને પરીક્ષામાં MCQમાં પૂછાય. બીજું, તમે આ રક્તકણની રચના જોશો ને તો તમને એની અંદર એક સંયુગ્મી પ્રોટીન જોવા મળશે, હિમ આયનયુક્ત, જેને શું કહેવાય છે? હિમોગ્લોબિન કહેવાય છે. જે લાલ રંગનું છે એના ઉપરથી તો આનું નામ આપ્યું છે રક્તકણ, રેડ બ્લડ સેલ્સ. લગભગ 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન રહેલા હોય છે, જે તમે હિમોમીટર નામના સાધનથી માપી શકો છો. વ્યક્તિની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ એનું તમે કેવી રીતના માપી શકો છો? હિમોમીટર નામના સાધનની મદદથી. અને આ હિમોગ્લોબિન શું કરે છે? શ્વાસ દરમિયાન શ્વસન વાયુનું વહન કરે છે, માટેને શ્વસન રંજક દ્રવ્ય કહેવાય છે. આ જે રક્તકણ છે ને એની ઉત્પત્તિ તો લાલ અસ્થિ મજ્જામાંથી થઈ, પણ એનું આયુષ્ય 120 દિવસનું જ છે. 120 દિવસ થાય ને એટલે રક્તકણ નાશ પામે, મૃત્યુ પામે. દરેક રક્તકણ વારા ફરતી આવા 120 દિવસે નાશ પામતા જાય. બધા એક સાથે બને ને એક સાથે મરે એવું નહીં. કોઈ મહિના પહેલાં બન્યા હોય તો એના 120 દિવસ જ્યારે પૂરા થાય ત્યારે મરી જાય. કોઈ આજે બન્યા હોય તો એના 120 દિવસ જ્યારે પૂરા થાય ત્યારે મરે. કોઈ 2 દિવસ પછી બનશે તો એના 120 દિવસ જ્યારે પૂરા થાય ત્યારે મરે. એટલે આમ કોઈ પણ રક્તકણ છે એનું આયુષ્ય 120 દિવસનું છે. 120 દિવસ પછી એ બરોળમાં જાય અને બરોળમાં જઈને નાશ પામે. અને એટલે જ એવું કહેવાય છે, જો MCQ પૂછાય, રક્તકણનું આ બરોળ છે ને એને રક્તકણનું કબ્રસ્તાન કહેવાય છે. તો રક્તકણનું કબ્રસ્તાન કયું છે? આ બરોળ છે.
તો અહીંયા આપણે રક્તકણનો ટૂંકમાં પરિચય આપ્યો, બહુ જ ટૂંકમાં આપ્યો છે, રેફરન્સ બુકોમાં તો ડિટેલમાં છે. ફરી એકવાર કહી દઉં કે ભાઈ આ જે 45% જે રુધિરકોષો ફોર્મ એલિમેન્ટ્સ છે એમાં સૌથી વધારે રક્તકણો ઇરિથ્રોસાઇટ્સ છે. આ ઇરિથ્રોસાઇટ રક્તકણ અને આરબીસી રેડ બ્લડ સેલ્સ અથવા તો રેડ બ્લડ કાર્પિસ્કલ્સ કહેવાય છે. રુધિરમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. પ્રમાણ કેટલું છે? પ્રતિ ઘન મિલીમીટર 5 થી 5.5 મિલિયન જેટલું હોઈ શકે છે. સ્ત્રી પુરુષમાં એનું પ્રમાણ બદલાય. પુરુષમાં 5.5 મિલિયન હોય તો સ્ત્રીની અંદર 4.8 મિલિયન હોય છે. તમે આ જેનું કાઉન્ટ છે એની ગણતરી છે હેમોસાઇટોમીટરના સાધનથી માપી શકો છો. એમાં વધારો ઘટાડો થાય તો રોગગ્રસ્ત પરિસ્થિતિ સર્જાય, આરબીસી કાઉન્ટ ઘટે તો એનિમિયા થાય, વધે તો પોલિસાયથેમિયા થાય. અને એનું નિર્માણ લાલ અસ્થિમજ્જામાંથી થાય પણ પુખ્ત વ્યક્તિમાં, બાકી ગર્ભ ભ્રૂણની અંદર આ રક્તકણનું નિર્માણ યકૃત અને બરડમાંથી થાય છે. તમે સસ્તન પ્રાણીના રક્તકણને જો માઇક્રોસ્કોપમાં જોશો તો યાવદ્રી અંતર ગોળાકાર છે, એમાં કોષ કેન્દ્ર પણ નથી, કણાભ સૂત્ર પણ નથી, અંતઃકોષરસ ઝાડ પણ નથી અને અજારક શ્વસન કરે છે. એની સામે સસ્તન સિવાયના કોઈ પણ પ્રાણીનો તમે રક્તકણ લેશો તો એમાં કોષ કેન્દ્ર પણ છે, અંડાકાર દ્વિબહિર્ગોળાકાર જોવા મળશે. રક્તકણની અંદર હિમોગ્લોબિન એક સંયુક્ત પ્રોટીન છે. લગભગ 100 ml રુધિરમાં એનું પ્રમાણ 12 થી 16 ગ્રામ MCQમાં પણ પૂછાય અને આ ગણતરી તમે હિમોમીટર સાધનથી કરી શકો. રક્તકણનું આયુષ્ય ઓનલી ફક્ત 120 દિવસનું છે. 120 દિવસ પૂરા થાય આ રક્તકણ બરોળમાં જાય ને મરી જાય, માટે બરોળને રક્તકણનું કબ્રસ્તાન કહેવાય છે, MCQમાં પણ આવે. તો ચાલો આપણે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા રુધિરકોષ ફોર્મ એલિમેન્ટ્સની વાત કરી. હવે આપણે સૌથી ઓછા પ્રમાણમાં જોવા મળતા રુધિરકોષની વાત કરીએ, ફોર્મ એલિમેન્ટ્સની વાત કરીએ. અને આ MCQ પૂછાય હો, સૌથી ઓછા પ્રમાણમાં જોવા મળતા ફોર્મ એલિમેન્ટ્સ કયા છે? શ્વેતકણો, લ્યુકોસાઇટ્સ. એને શ્વેતકણો કેમ કહેવાય છે? કારણ કે એની અંદર કોઈ રંજક દ્રવ્ય નથી. જેમ રક્તકણમાં હિમોગ્લોબિન હતું લાલ રંગનું, એમાં શ્વેતકણમાં કોઈ પણ પ્રકારનું રંજક દ્રવ્ય નથી એટલે સફેદ દેખાય છે, માટે નામ શું આપ્યું? શ્વેતકણ. એને બીજા શબ્દોમાં WBC વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો વ્હાઇટ બ્લડ કાર્પિસ્કલ એવું પણ કહેવાય છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. કેટલું પ્રમાણ છે? પ્રતિ ઘન મિલીમીટર એ 6000 થી 8000 જેટલા જોવા મળે છે. પ્રતિ ઘન મિલીમીટર રુધિરમાં આ શ્વેતકણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, 6000 થી 8000. અને આ જે શ્વેતકણ છે એને એના કોષરસમાં રહેલ કણિકાના આધારે આપણે 2 પ્રકારમાં વહેંચી દઈશું. દાખલા તરીકે આ શ્વેતકણ છે, આ એનું કોષ કેન્દ્ર છે, આનું કોષ કેન્દ્ર, અને બાકી આજુબાજુ ભાગ છે કોષરસ છે. જો એના કોષરસમાં આવી કણિકાઓ આવેલી હોય તો એને કણિકામય શ્વેતકણ કહેવાય છે. અને બીજું ઓપ્શન, આ શ્વેતકણ છે, આ એનું કોષ કેન્દ્ર છે અને બાકી બધો ભાગ એનો કોષરસ છે. જો એના કોષરસમાં કણિકાઓ ન આવેલી હોય, આ એનો કોષરસ, બાકીનો બધો, આમાં કણિકાઓ નથી તો એને કણિકા વિહીન શ્વેતકણ કહેવાશે. એટલે આ જે શ્વેતકણ છે એને એના કોષરસમાં રહેલ કણિકાના આધારે આપણે 2 પ્રકારમાં વહેંચીશું. જો શ્વેતકણના કોષરસમાં આવી કણિકાઓ હોય તો એને કણિકામય શ્વેતકણ કહેવાય, અને કણિકાઓ ન આવેલી હોય તો એને કણિકા વિહીન શ્વેતકણ કહેવાય. ચાલો આપણે સૌથી પહેલા કણિકામય શ્વેતકણની વાત કરીએ. આ જે કણિકામય શ્વેતકણ છે ને એને પણ આગળ અભિરંજન ક્ષમતાના આધારે આપણે 3 પ્રકારમાં વહેંચી દઈશું. કણિકામય શ્વેતકણને પણ આગળ અભિરંજન ક્ષમતાના આધારે યાદ રાખજો. કેવી રીતે? અભિરંજન ક્ષમતા. આ કણિકામય શ્વેતકણને અભિરંજન ક્ષમતાના આધારે આપણે 3 પ્રકારમાં વહેંચીશું. કયા 3 પ્રકાર? ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. ઇઓસિનોફિલ્સ નામ યાદ રાખો, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. આના ગુજરાતી કરવા હોય તો આને અમ્લરાગી કણ કહેવાય. ઇઓસિનોફિલ્સ એટલે અમ્લરાગી કણ, એસિડિક. બેઝોફિલ્સ એટલે અલ્કરાગી કણ, આલ્કલી. અને ન્યુટ્રોફિલ્સ એટલે તટસ્થ કણ. આવા ગુજરાતી પણ નામ યાદ રાખજો.
એટલે આ કણિકામય શ્વેતકણને એની અભિરંજન ક્ષમતાના આધારે આપણે 3 પ્રકારમાં વહેંચીશું: ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. આ ત્રણેયમાં ફરક છે. કેવી રીતે? અભિરંજકના આધારે આપણે પ્રકાર પાડ્યા છે. આ ઇઓસિનોફિલ્સ છે ને એ ઇઓસિન નામના એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય છે, માટે નામ શું આપ્યું? ઇઓસિનોફિલ્સ. આ બેઝોફિલ્સ છે ને એ મિથિલિન બ્લુ નામના બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય છે, માટે નામ શું આપ્યું? બેઝોફિલ્સ. અને આ જે ન્યુટ્રોફિલ્સ છે, નામ ઉપરથી જ તમને ખબર પડી જશે, એ એસિડિક તેમજ બેઝિક બંને અભિરંજકથી અભિરંજિત થાય, માટે નામ શું આપ્યું? ન્યુટ્રોફિલ્સ. એવી જ રીતે આ ત્રણેયના કોષ કેન્દ્રમાં પણ તફાવત. આ જે ઇઓસિનોફિલ્સ છે એનું કોષ કેન્દ્ર સામાન્ય રીતે આવું દ્વિખંડી છે. જો આકૃતિમાં આ કણિકામય શ્વેતકણ ઇઓસિનોફિલ્સ, એનું કોષ કેન્દ્ર એમાં આવી 2 ખંડો જોવા મળે છે, દ્વિખંડી. જ્યારે આ બેઝોફિલ્સ છે એનું કોષ કેન્દ્ર સામાન્ય રીતે આવું 3 ખંડોનું બનેલું છે. ન્યુટ્રોફિલ્સ એનું કોષ કેન્દ્ર આવા વધારે ખંડોનું બનેલું, 1 2 3 4 વધારે ખંડોનું બનેલું, બહુખંડી છે. એટલે ઇઓસિનોફિલ્સ એમાં કોષ કેન્દ્ર દ્વિખંડી, બેઝોફિલ્સ એમાં ત્રિખંડી અને ન્યુટ્રોફિલ્સ એમાં બહુખંડી છે. જેમ એના કોષ કેન્દ્રમાં તફાવત છે એમ એના પ્રમાણમાં પણ તફાવત છે. ઇઓસિનોફિલ્સ છે એનું પ્રમાણ 2 થી 3% છે. શ્વેતકણો, જે બધા શ્વેતકણો છે એની અંદર આ ઇઓસિનોફિલ્સનું પ્રમાણ કેટલું છે? 2 થી 3% કુલ શ્વેતકણમાં. બેઝોફિલ્સ એનું પ્રમાણ 0.5 થી 1% જેટલું છે. ન્યુટ્રોફિલ્સ એનું પ્રમાણ 60 થી 65% છે. એટલે ત્રણેયનું પ્રમાણ અલગ છે. સૌથી વધારે કયા? ન્યુટ્રોફિલ્સ 60 થી 65%, અને સૌથી ઓછા કયા? બેઝોફિલ્સ 0.5 થી 1%. એવી જ રીતે ત્રણેયના કાર્યમાં પણ વિવિધતા તફાવત સ્વરૂપે આ તમને પૂછાય, એટલે મેં તફાવત સ્વરૂપે તમને આપેલું છે. આ જે ઇઓસિનોફિલ્સ છે ને એ આપણા શરીરને ચેપથી રક્ષણ આપે છે, ચેપથી બચાવે છે, અને એલર્જીક પ્રતિક્રિયા, એલર્જીક રિસ્પોન્સ આપે છે. આપણા શરીરમાં જ્યારે એલર્જી થાય ને ત્યારે આ ઇઓસિનોફિલ્સ સક્રિય થઈ જાય અને એની સામે રિસ્પોન્સ આપે છે. આ જે બેઝોફિલ્સ છે ને એ આપણા શરીરની અંદર હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા દ્રવ્યનું નિર્માણ કરે છે. એમસીક્યુમાં પણ પૂછાય કયા દ્રવ્ય? હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન, જે આપણા શરીરમાં સોજાની પ્રક્રિયા માટે ઇન્ફ્લેમેનેશન, સોજો અને બળતરા એને ઇન્ફ્લેમેનેશન કહેવાય, સોજાની પ્રક્રિયા સામે રિસ્પોન્સ આપે છે. કોઈ આપણને જોશથી માથામાં લાકડી મારી દીધી હોય ને ક્યાંક, તો તમે જોજો આટલો ભાગ ઉપસી આવશે, સોજી આવશે. એ સોજાની જે પ્રક્રિયા છે, માર પડે એ જગ્યાએ સોજો આવે, એ સોજો આપણા શરીર માટે એક રક્ષણાત્મક પ્રક્રિયા છે. એ સોજો આવે, એ ભાગ ઉપસી આવે, એનો રંગ બદલાઈ જાય, એ આપણા શરીરની એક રક્ષણાત્મક પ્રક્રિયા છે. અને પ્રક્રિયા કરવા માટે આ દ્રવ્યો જવાબદાર છે, અને પ્રક્રિયા કરવા માટે આ બેઝોફિલ્સ જવાબદાર છે. એટલે બેઝોફિલ્સ આપણા શરીરની અંદર સોજાનો રિસ્પોન્સ આપે છે. જ્યારે આપણને કોઈ ઘા પડે ને તો એની સામે જે સોજો આવે છે એના માટે બેઝોફિલ્સ અને આ 3 દ્રવ્યો જવાબદાર છે. ન્યુટ્રોફિલ્સ એ આપણા શરીરના ભક્ષક કોષો કહેવાય. બહારથી જે જીવાણુ વગેરે આપણા શરીરમાં પ્રવેશે ને એનું ભક્ષણ કરી નાખે, ઘન ભક્ષણ કરી નાખે છે. આ ન્યુટ્રોફિલ્સ આપણા ભક્ષક કોષો છે, સૌથી વધારે જોવા મળે છે. તો આપણે આ કણિકામય શ્વેતકણનો પરિચય આપ્યો. તમને અલગથી ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, અને આ બધા મુદ્દાઓ તમને એમસીક્યુમાં પણ પૂછાય. બીજું તમને તફાવત સ્વરૂપે પણ પૂછાય. તો 3 આપણે તફાવત સ્વરૂપે ફરી એકવાર જોઈ લઈએ તુલનાત્મક રીતે. ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ. અભિરંજન ક્ષમતાના આધારે નામ આપેલા છે. આમાં અભિરંજક ઇઓસિન, આમાં મિથિલિન બ્લુ, આમાં બંને. કોષ કેન્દ્ર ઇઓસિનોફિલ્સમાં દ્વિખંડી, બેઝોફિલ્સમાં ત્રિખંડી, ન્યુટ્રોફિલ્સમાં બહુખંડી. પ્રમાણ ઇઓસિનોફિલ્સ 2 થી 3%, બેઝોફિલ્સ 0.5 થી 1%, ન્યુટ્રોફિલ્સ 60 થી 65%. કાર્ય શું કરે? ઇઓસિનોફિલ્સ આપણા શરીરને, આપણને ચેપથી બચાવે છે અને એલર્જી સામે રિસ્પોન્સ આપે છે. બેઝોફિલ્સ એ હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા દ્રવ્યનું નિર્માણ કરે છે, ઇન્ફ્લેમેશન, સોજા સામે રિસ્પોન્સ આપે છે. ન્યુટ્રોફિલ્સ એ ભક્ષક કોષો તરીકે વર્તે છે અને સૂક્ષ્મ જીવાણુ જે છે એને ગળી જાય છે, ઘન ભક્ષણ કરે છે. આ કણિકામય શ્વેતકણો આપણે જોયા કે જેના કોષ રસમાં આવી કણિકા આવેલી છે.
પણ બીજા છે કણિકાવિહીન શ્વેતકણ, જેના કોષરસમાં કણિકાઓ નથી. અને આ કણિકાવિહીન શ્વેતકણ મુખ્ય બે પ્રકારના, એક લસિકાકણ લિમ્ફોસાઇટ અને બીજા એક કેન્દ્રીકણ મોનોસાઇટ એવું એને કહેવાય. આ લસિકાકણ લિમ્ફોસાઇટને તો તમે બધા ઓળખો છો. આપણા પ્રતિકારક તંત્રના કોષો છે, કદાચ તમે જાણો છો, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો એ લસિકાકણ છે અને આપણા પ્રતિકારક તંત્રનો મુખ્ય ભાગ બનાવે છે. એ લગભગ આપણા શરીરમાં 20થી 25% જેટલા જોવા મળે છે. એક કેન્દ્રીકણ મોનોસાઇટ એવું એને કહેવાય, એ આપણા શરીરમાં લગભગ 6 થી 8% જેટલા જોવા મળશે. આ જે એક કેન્દ્રીકણ છે ને, એક પ્રકારના મોટા કદના ભક્ષક કોષો છે, મેક્રોફેજ એવું એને કહેવાય. હું તમને એનું એક ઉદાહરણ આપું. આપણા યકૃતની અંદર જે કુફર કોષો છે, કુફર સેલ્સ, તમે પાચન તંત્રમાં આવું ભણશો, MCQમાં પણ આવું પૂછાય છે કે ભાઈ આપણા યકૃતમાં જે કુફર સેલ્સ છે, કુફર કોષો છે, એ બીજું કંઈ નથી પણ પરિવર્તિત એક કેન્દ્રીકણ છે, રૂપાંતરણ પામેલા એક કેન્દ્રીકણ છે, જે એક પ્રકારના મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો છે અને જીવાણુ વગેરેનું ભક્ષણ કરે છે. એનો મતલબ એમ થયો કે આ ન્યુટ્રોફિલ્સ અને આ એક કેન્દ્રીકણ બંને ભક્ષક કોષો તરીકે વર્તે છે. જો આના ઉપરથી તમને પ્રમાણ આધારિત MCQ પૂછાય, પ્રમાણ જો આપણે આ બધા જ શ્વેતકણ જોયા, કણિકામય અને કણિકાવિહીન, દરેકનું પ્રમાણ પણ મેં તમને કહ્યું. આના ઉપરથી મને જવાબ આપો કે આ બધા જ શ્વેતકણ છે, એમાંથી કયા શ્વેતકણ સૌથી ઓછા પ્રમાણમાં છે. MCQમાં આવે કયા સૌથી ઓછા પ્રમાણમાં છે? બેઝોફિલ્સ 0.5 થી 1%. કયા શ્વેતકણ સૌથી વધારે પ્રમાણમાં છે? ન્યુટ્રોફિલ્સ 60 થી 65%. તમને આવા પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ આ શ્વેતકણોને એના પ્રમાણના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે પહેલાં સૌથી ઓછું પ્રમાણ, પછી એના કરતાં વધારે, પછી એના કરતાં વધારે, આ રીતે પગથિયા ચડતા અને એમ ગોઠવવાનું ચડતો ક્રમ. તો ચલો આપણે ચડતા ક્રમમાં આ બધા શ્વેતકણોના નામ ગોઠવીએ. તો પહેલાં સૌથી ઓછું પ્રમાણ કયું આવશે? બેઝોફિલ્સ. પછી કયું આવે? જોઈને મને કહો. આરુઆ ઇઓસિનોફિલ્સ 2 થી 3%. પછી કયું આવે? મોનોસાઇટ એક કેન્દ્રીકણ 6 થી 8%. પછી કયું આવે? લસિકાકણ 20 થી 25%. પછી ન્યુટ્રોફિલ્સ 60 થી 65%. આવા તમને પ્રશ્ન પૂછાય છે. શ્વેતકણોને એના પ્રમાણના આધારે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હોય તો પહેલાં કયા આવે? સૌથી વધારે, એટલે કે પહેલાં કયા આવશે? ભક્ષક કોષો. પછી એના કરતાં ઓછા, એના કરતાં ઓછા, પહેલાં ભક્ષક કોષો આવે, પછી લસિકાકણો આવે, પછી એક કેન્દ્રીકણો આવે, ઇઓસિનોફિલ્સ આવે અને બેઝોફિલ્સ આવે. આવા પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો આ આપણે માહિતી આપી લ્યુકોસાઇટ શ્વેતકણોની. બીજી એક વાત કહી દઉં, આ જે ફોર્મ એલિમેન્ટ્સ છે જેમાં એરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ અને પ્લેટલેટ્સનો સમાવેશ થાય છે, એમાં ફક્ત આ જે શ્વેતકણ છે ને એની અંદર જ કોષ કેન્દ્ર છે, બાકી આ બંનેમાં કોષ કેન્દ્ર નથી. યાદ રાખજો હો. ઇરિથ્રોસાઇટ એટલે કે આપણા રક્તકણ, એમાંય કોષ કેન્દ્ર નથી, અને પ્લેટલેટ્સ ત્રાગકણ, એમાં પણ કોષ કેન્દ્ર નથી હોતા. આપણે આગળ જોઈએ. તો અહીંયા આપણે લ્યુકોસાઇટ શ્વેતકણોનો અભ્યાસ પૂરો કર્યો. ત્રીજો ભાગ છે આ 45% ફોર્મ એલિમેન્ટ્સ છે, એમાં જે ત્રીજો ભાગ છે એને પ્લેટલેટ્સ ત્રાગકણો કહેવાય છે. આ પ્લેટલેટ્સ આ ત્રાગકણો કેવા હોય છે? આ પ્લેટલેટ્સ આ ત્રાગકણો છે ને એ થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે છે. અહીંયા લખું છું પ્લેટલેટ્સ વિશે. પ્લેટલેટ્સ ત્રાગકણ એ થ્રોમ્બોપ્લાસ્ટિન નામના દ્રવ્યનું નિર્માણ કરે છે. થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરે છે. માટે જ આ પ્લેટલેટ્સ આ જે ત્રાગકણ છે એને થ્રોમ્બોસાઇટ કહેવાય છે. આ એક એનું બીજું નામ છે, થ્રોમ્બોસાઇટ્સ. અને આ જે થ્રોમ્બોપ્લાસ્ટિન છે ને એ રુધિર ગંઠાવા માટે જવાબદાર છે, રુધિર જામી જવા માટે જવાબદાર છે. આપણા શરીરમાં કોઈ જગ્યાએ ઘા પડે, ઈજા થાય, રુધિર બહાર આવે ને થોડા સમયમાં જામી જાય. જામી જાય કે નહીં? જામી જાય, નતર તો આખી ડોલ ખાલી થઈ જાય, રુધિર કેટલાય લીટર ખાલી થઈ જાય. પણ એવું નથી થતું. જ્યારે પણ આપણા શરીરમાં કોઈ જગ્યાએ ઘા પડે તો થોડા સમય પછી અમુક સેકન્ડોમાં જ રુધિર જામી જાય છે, ગંઠાઈ જાય છે. એ જામી જવા માટે જવાબદાર આ એક કારક છે થ્રોમ્બોપ્લાસ્ટિન, જેનું નિર્માણ કોણ કરે છે? આ પ્લેટલેટ્સ ત્રાગકણ કરે છે. માટે જ આ પ્લેટલેટ્સને એક બીજું નામ અપાય છે થ્રોમ્બોસાઇટ્સ.
બીજું, આ પ્લેટલેટ્સનું નિર્માણ ક્યાંથી થાય છે જાણો છો? અસ્થિ મજ્જાના વિશિષ્ટ પ્રકારના મોટા કદના કોષોમાંથી, મેગા કેરિયોસાઇટ્સમાંથી. મેગા કેરિયોસાઇટ્સ, કેરીની સિઝન આવી એવું નથી. મેગા કેરિયોસાઇટ્સ, આ જે પ્લેટલેટ્સ છે અથવા તો થ્રોમ્બોસાઇટ્સ છે એનું નિર્માણ અસ્થિ મજ્જાના મેગા કેરિયોસાઇટ્સમાંથી તંતુ સ્વરૂપે થાય છે, ત્રાકાકાર તંતુ સ્વરૂપે થાય છે, એટલે એને ત્રાક તંતુઓ કહેવાય છે. અને આ જે ઇરિથ્રોસાઇટ જે તંતુઓ છે, ત્રાકકણો છે, એ કેવા છે? આવા છે, આવા છે, અંડાકાર છે, અંડાકાર છે, રંગહીન છે. આ જે પ્લેટલેટ્સ ત્રાકકણો છે જે મેગા કેરિયોસાઇટ્સમાંથી નિર્માણ પામેલ કોષ તંતુઓ છે, એ તંતુઓ કેવા છે? અંડાકાર છે, રંગહીન છે, એમાં કોષ કેન્દ્ર નથી. મેં તમને કહ્યું ને કે ખાલી શ્વેતકણમાં જ કોષ કેન્દ્ર છે, આમાં કોષ કેન્દ્ર નથી. પણ તમે એને માઇક્રોસ્કોપમાં જોશો ને તો કેન્દ્ર ભાગે તમને આવી બેઝોફિલિક કણિકાઓ જોવા મળશે. આ બેઝોફિલિક કણિકાઓ છે. અથવા તો બેઝિક કણિકાઓ છે. તમને કેન્દ્ર ભાગે એકદમ સેન્ટરના ભાગે આવી બેઝોફિલિક, આવી બેઝિક કણિકાઓ દેખાય છે. એટલે તમે માઇક્રોસ્કોપમાં જોવા જાઓ તો તમને એમ લાગે કે આ કોષ કેન્દ્ર છે, પણ વાસ્તવમાં કોષ કેન્દ્ર નથી. એ શું છે? આવી બેઝોફિલિક કણિકાઓ જોવા મળશે. આ જે પ્લેટલેટ્સ ત્રાકકણ છે ને એનું પ્રમાણ રુધિરમાં કેટલું? પ્રતિ ઘન મિલીમીટર 1.5 લાખથી 3.5 લાખ જેટલું એનું પ્રમાણ છે. પ્લેટલેટ્સ ત્રાકકણોનું પ્રમાણ પ્રતિ ઘન મિલીમીટરે 1.5 લાખથી 3.5 લાખ છે, વધારે છે એનું પ્રમાણ. હા, એની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. એની સંખ્યામાં જો ઘટાડો થાય ને તો થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવાય. આ ત્રાકકણોની સંખ્યામાં ઘટાડો થાય અને જે પરિસ્થિતિ સર્જાય એને થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવાય છે. સાઇટોપેનિયા. અને આ થ્રોમ્બોસાઇટોપેનિયાની પરિસ્થિતિમાં જે રોગ થાય ને એ રોગને પુરપુરિયા કહેવાય છે, કુરકુરિયા નહીં. શરીરમાં ત્રાકકણોનું પ્રમાણ ઘટી જાય, થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવાય. અને ત્યારે જે રોગ થાય એને પુરપુરિયા કહેવાય છે. આ રોગની અંદર શું થાય? વધારે પડતા રુધિરનો સ્ત્રાવ થાય અને રુધિર ગંઠાતું નથી. રુધિર ગંઠાય નહીં એટલે વધારે રુધિરનો શરીરમાંથી સ્ત્રાવ થાય જો ત્રાકકણોનું પ્રમાણ ઘટી જાય તો. કારણ ત્રાકકણોનું મુખ્ય કાર્ય શું છે? રુધિર ગંઠાવાનું. એટલે જો ત્રાકકણોનું પ્રમાણ ઘટી જાય તો થ્રોમ્બોસાઇટોપેનિયા થાય, પુરપુરિયા નામનો રોગ થાય, શરીરમાં રુધિર ગંઠાય નહીં અને સતત રુધિરનો સ્ત્રાવ થાય. બીજી એક વાત કહી દઉં, આ જે પ્લેટલેટ્સ છે ને એ ફક્ત સસ્તનમાં જ જોવા મળે છે, બીજા પ્રાણીની અંદર નથી. સસ્તનમાં જ. તો અહીંયા આપણે આપણા શરીરમાં જોવા મળતી પ્રવાહી સંયોજક પેશી રુધિરનો ટૂંકો પરિચય આપ્યો કે ભાઈ આપણા શરીરમાં આ રુધિર પેશી કેવી છે. ફરી એકવાર ટૂંકમાં આપણે આને રિવિઝન કરી લઈએ. જો મિત્રો, પ્રાણી શરીરમાં, આપણા શરીરની અંદર કોષોને પોષક દ્રવ્ય ઓક્સિજનની જરૂર છે. સામે એમાંથી જે કચરો ઉત્સર્ગ દ્રવ્યો સર્જાય એના નિકાલની પણ જરૂર છે. આ પોષક દ્રવ્ય, ઓક્સિજન, ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનું વહન કરવા માટે દરેક પ્રાણીની અંદર કંઈક ને કંઈક વ્યવસ્થા હોય છે. પરિવહન તંત્ર જેવી વ્યવસ્થા હોય છે. જો કે નીચલી કક્ષાના જે સજીવો છે, સછિદ્રા છે, કોષ્ટાંત્રી છે, એમાં તો શરીરનું જે પોલાણ છે, દેહ ગુહા, એના દ્વારા જ બધું વહન થાય છે. પાણી એમાંથી જ પસાર થાય છે અને બધા દ્રવ્યોનું વહન કરે છે. પણ ઉચ્ચ કક્ષાના જટિલ પ્રકારના આપણા જેવા પ્રાણીઓ છે, એમાં આ બધા પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્ય, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વગેરેનું વહન કરવા માટે રુધિર અને લસિકા જેવા પ્રવાહી દેહ જળ આવેલા છે. એમાંથી પહેલો પરિચય આપણે આપણા રુધિરનો આપીશું કે ભાઈ આપણા શરીરનું જે કુલ વજન છે ને એમાં 8% ભાગ તો રુધિર છે. પુરુષમાં લગભગ 5 થી 6 લીટર રુધિર હોય તો સ્ત્રીમાં 4 થી 5 લીટર હોય.
આ રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે, એટલે બે ભાગ એમાં જોવા મળે, જે દરેક સંયોજક પેશીમાં છે. એક આધારક અને બીજું કોષો. આધારક જેને આપણે રુધિરરસ કહીશું, અને કોષો જેને આપણે ફોર્મ એલિમેન્ટ્સ અથવા તો રુધિર કોષો, ગુજરાતીમાં સંગઠિત સંરચના કહીશું. આ રુધિરરસ 55% છે અને આ કોષો 45% છે. આ રુધિરરસ એમાં 90 થી 92% પાણી, 7 થી 8% પ્રોટીન, 0.9% ખનિજ આયનો, 0.1% કાર્બનિક દ્રવ્યો અને એ સિવાય રુધિર જામી જવા માટે નિષ્ક્રિય કારકો રહેલા છે. પ્રોટીન મુખ્ય 3: ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ. ત્રણેયના કાર્ય અલગ. ફાઇબ્રિનોજન્સ રુધિર જામી જવા માટે, ગ્લોબ્યુલિન્સ શરીરનું પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલ છે, આલ્બ્યુમિન આશુર્ધ નિયમન. ખનિજ આયનો ધન અને ઋણ બંને છે. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ધન, બાયકાર્બોનેટ, ક્લોરીન અને ફોસ્ફેટ ઋણ આયન છે. અને આ જે કાર્બનિક દ્રવ્યો છે આપણા શરીરની સંક્રમણ અવસ્થા પ્રમાણે જુદી જુદી પરિસ્થિતિમાં બદલાય. ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ્સ વગેરે હોય છે. જો તમે આ રુધિર જામી જવા માટેના કારકો રુધિરરસમાંથી કાઢી નાખો તો બાકીનો આ જે રુધિરરસ છે જેને આપણે સીરમ કહીશું. બીજો ભાગ છે ફોર્મ એલિમેન્ટ્સ, સંગઠિત સંરચનાઓ. રુધિર કોષો 45% ભાગ આ બનાવે છે, જેમાં ઇરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ્સ અને પ્લેટલેટ્સનો સમાવેશ થાય. ઇરિથ્રોસાઇટ રક્તકણ કહેવાય, લ્યુકોસાઇટ શ્વેતકણ કહેવાય અને પ્લેટલેટ્સ દ્રાવકણ કહેવાય. સૌથી વધારે પ્રમાણમાં કયા છે આ ઇરિથ્રોસાઇટ, સૌથી ઓછા કયા છે લ્યુકોસાઇટ્સ. ઇરિથ્રોસાઇટ્સ આરબીસી, રેડ બ્લડ સેલ્સ, રેડ બ્લડ કાર્પ્યુસ્કલ્સ કહેવાય છે. પ્રમાણ 5 થી 5.5 ml. હેમોસાઇટોમીટરથી તમે એની ગણતરી કરી શકો છો. આરબીસી ઘટી જાય તો એનેમિયા, વધી જાય તો પોલિસાયથેમિયા. નિર્માણ લાલ અસ્થિમજ્જામાંથી થાય, ભ્રૂણ ગર્ભની અંદર યકૃત અને બરુણમાંથી. એના કોષો તમે જોશો તો દ્વિઅંતર ગોળાકાર, કોષ કેન્દ્રવિહીન, કણાભસૂત્ર પણ નથી, અંતકોષ રસ જાળ પણ નથી સસ્તનમાં, અને અજારક શ્વસન કરે છે. સસ્તન સિવાય આવા અંડાકાર, દ્વિબહિર્ગોળાકાર અંદર કોષ કેન્દ્ર પણ છે. આમાં હિમોગ્લોબિન છે. 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ. હિમોમીટરથી તમે માપી શકો. આયુષ્ય 120 દિવસ. બરુણમાં જઈને નાશ પામે એટલે એનું કબ્રસ્તાન કહેવાય. લ્યુકોસાઇટ શ્વેતકણ ઓછા છે, 6000 થી 8000. શ્વેતકણ એટલે કહેવાય છે કે એમાં હેમોગ્લોબિન જેવા કોઈ રંજક દ્રવ્ય નથી. એને આપણે બે ભાગમાં વહેંચી દીધા, કણિકામય અને કણિકાવિહીન. જો કોષરસમાં આવી કણિકા હોય તો કણિકામય શ્વેતકણ, ન હોય તો કણિકાવિહીન. કણિકામય શ્વેતકણને અભિરંજન ક્ષમતાના આધારે આપણે 3 પ્રકારમાં વહેંચ્યા: ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ. ઇઓસિનથી અભિરંજિત થાય મિથિલિન બ્લુ, અને બંનેથી આ દ્વિખંડી, આ ત્રિખંડી, બહુખંડી. 2 થી 3%, 0.5 થી 1, 60 થી 65. કાર્યમાં ફેરક: ઇઓસિનોફિલ્સ ચેપ, એલર્જી રિસ્પોન્સ. હેપેરિન, હિસ્ટેમાઇન, સેરોટોનિન સોજાનો રિસ્પોન્સ. આ ભક્ષક કોષો તરીકે વર્તે. કણિકાવિહીન 2 પ્રકારના: લસિકા કણ, એક કેન્દ્રીકણ, આ 20 થી 25%, 6 થી 8%. ટી અને બી લસિકા કોષોનો આમાં સમાવેશ થાય. આ એક પ્રકારના મોટા ભક્ષક કોષો છે. યકૃતના કુફર કોષો બીજું કંઈ નથી, આ એક કેન્દ્રીકણ છે. ત્રીજા જે ફક્ત સસ્તનમાં જ જોવા મળે છે, પ્લેટલેટ્સ, ત્રાકકણો એવું એને કહેવાય છે. પ્રમાણ એનું 1.5 થી 3.5 લાખ જોવા મળશે પ્રતિ ઘન મિલીમીટરે. આ જે ત્રાકકણો છે ને એ થ્રોમ્બોપ્લાસ્ટિન નામના દ્રવ્યનું નિર્માણ કરે છે. આ થ્રોમ્બોપ્લાસ્ટિન રુધિર ગંઠાવા માટે જવાબદાર છે. માટે આ ત્રાકકણને, આ પ્લેટલેટ્સને થ્રોમ્બોસાઇટ્સ કહેવાય. આ થ્રોમ્બોસાઇટ્સનું નિર્માણ અસ્થિમજ્જાના મેગા કેરિયોસાઇટ્સમાંથી થાય છે. એમાંથી નિર્માણ પામતા કોષતંતુઓ છે. અને કોષતંતુ કેવા છે? આવા અંડાકાર છે, રંગહીન છે. એના વચ્ચે કોષ કેન્દ્ર નથી, પણ કોષ કેન્દ્ર જેવું તમને દેખાય છે. વાસ્તવમાં એ બેઝોફિલિક કણિકાઓ છે. આ પ્લેટલેટ્સ છે. જો આ પ્લેટલેટ્સનું પ્રમાણ ઘટી જાય ને તો થ્રોમ્બોસાઇટોપેનિયાની પરિસ્થિતિ સર્જાય, જેમાં પુરપુરિયા નામનો રોગ થાય. આ પરિસ્થિતિમાં વ્યક્તિમાં રુધિર ગંઠાની અને સતત રુધિર બહાર વહ્યા રાખે છે. તો અહીંયા આપણે આપણા શરીરમાં જોવા મળતી પ્રવાહી સંયોજક પેશી રુધિરની વાત કરી. હવે આ રુધિર આપણા શરીરમાં કેવી રીતે પરિવહન પામશે, એના માટે શેની જરૂર પડશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.